રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓ અને બાળકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધનના દિવસે શહેરની તમામ મહિલાઓ અને બાળકો સિટી બસ તેમજ ઈ-બસમાં મફત મુસાફરી કરી શકશે. વીએમસીના સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી બહેનોને ભાઈના ઘરે રાખડી બાંધવા જવા માટે બસ ભાડા પેટે એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે. આ ઉપરાંત શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જતી મહિલાઓનો પ્રવાસ પણ વધુ સરળ બનશે. આ અંગે સિટી ઈ-બસ વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન બધેકાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને મહિલાઓ અને બાળકોએ આ ખાસ સુવિધા આપવામાં આવી છે. મહાનગરપાલિકાની આ ખાસ ભેટથી શહેરની હજારો મહિલાઓમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપના માધ્યમથી તમામ નાગરિકોને જણાવવા માંગીશ કે રક્ષાબંધનના પાવન પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં શહેરી બસ સેવામાં તમામ મહિલાઓ તથા બાળકો તદ્દન મફત મુસાફરી કરી શકશે. બાળકો કેટલા વર્ષ સુધીના મુસાફરી કરશે? બાળકો 12 વર્ષ સુધીના, જે એડોલસન્ટની ઉપરની જે એજ લિમિટ છે 12 વર્ષ સુધીના, અને તારીખ 28/8/2026 રક્ષાબંધનનો દિવસ ફક્ત એક જ દિવસમાં